हेलो दोस्तों, वेलकम बैक टू माय न्यू तो ફરીથી બરાબર વિડિયોમાં તમારું સ્વાગત છે। તો બધાને જય શ્રી રામ અને ગુડ મોર્નિંગ। કારણ કે અત્યારે વાગી રહ્યા છે 9:25 થઈ છે। હું નાઈ ધોઈને ફ્રેશ પણ થઈ ગયો છું। તો અત્યારે અમે ક્રિકેટ રમવા જવાના છીએ, તો તમારા બ્લોગમાં બન્યા રહેજો। ચલો કન્ટિન્યુ। અત્યારે અમે જાય છીએ, દક્ષભાઈને બોલાવી લીધા છે। દક્ષભાઈ આવી ગયા છે। માહિનભાઈને બોલાવવાના છે, બોલાવીએ। માહિન કે મજામાં મજામાં ભાઈ। બધાને કેમ છે? બધાને કેમ છે? સારું ને? આપણે રમવા જ આવી છે ક્રિકેટ ને જોઈ શકો છો માહિનભાઈને બોલાવી છે। માહિનભાઈ નાવાનું બાકી છે। નાવે પછી આપણે જઈ રમવા। અત્યારે અમે બેસવી છીએ અમે। હાલો અત્યારે કામ આપી દીધું છે। હોર દૂધ લાવવાનું છે, બે દૂધ લેવા નીકળી ગયા છીએ। દુકાન પાસે જ છે। દૂધ લઈને આવી પછી તમને ક્રિકેટ રમતા દેખાવ। દૂધ લઈને આવી પછી ક્રિકેટ રમતા અમે તમને દેખાય। હાલો તો અત્યારે દૂધ લઈને અમે નીકળી ગયા છીએ। દૂધ લઈને ઘર સાઈડ નીકળી ગયા। ઘરે જઈને પાછા તમને અત્યારે જો ગ્રાઉન્ડ દેખાય, ગ્રાઉન્ડમાં અમે રમવાના છીએ। અને કેટલાક 6-7 જણા છે। હવે અત્યારે ટીમ પાડી રહીશું। નાના હોતે છે, મારો ભાઈ હોત છે। મારો ભાઈ અત્યારે ઉઠો છે, અત્યારે ઘરે છે। આવે દેખાડવી। અને અત્યારે અમે ક્રિકેટ રમવા જાય ત્યારે તમને મળશું પાછા। ચાલો આ દૂધ દઈને આવી પાછા મળી તમને પાછા। તો આપણું ભાઈ આવી ગયા છે આપણા ઘરેથી, નાહી ધોઈને ફ્રેશ થઈને આવી ગયા છે। રમવા જવાનું છે ક્રિકેટ। એટલે બેટ તો લેતા હા તો નવું લઈ આવજે। બપોર પછી લેવા જવું છે? કાંઈ નહીં, મારું બેટિંગ છે। તું ક્યાં લેવાનું? કેટલી વાર? બહુ વાર ન હોય તો લઈ આવવાનું હોય બેટ પછી। એવું થોડું હોય તો બેટ પછી લઈ આવવાનું પછી લેવા જવાનું છે। એ કોઈ એવું નથી, મારો ભાઈ એક જ આવ્યો છે। 3 જણા છે, હજી 2-3 જણા બાકી છે। આવે પછી આપણે શરૂ કરવી ક્રિકેટ રમવાનું। તો આ કશિશભાઈ આવે છે। તો આ કશિશભાઈ આવી ગયા બેટ લઈને। અમે બધા ક્રિકેટ રમવા જવાના છીએ। મહિનભાઈ આવતા નથી તો નાવા ગયા છે। મહિનભાઈ આવ્યા પછી તમને મળીએ પાછા। હાલો મહિનભાઈ આવે છે તો ડેલો ખોલ્યો છે હજી। તો ડેલો ખોલી પછી આવે છે હજી। તાર દક્ષભાઈ ગયા નાસ્તો કરવા। દક્ષભાઈ પાસે નાસ્તો કરવા વહી જાય તો એની હતો એ ખમવાનો। કાંઈ વાંધો નહીં, થોડીક વાર ખમી જાય એ પાછા ક્રિકેટ રમવા ચાલુ કરવી। અત્યારે મિનિમમ 10 વાગી ગયા છે, પછી શરૂ કરવી પાછા ક્રિકેટ રમવાનું। ત્યારે તમને મળીશ પાછો। તો પાછા હેરલભાઈ આવી ગયા છે। હેરલભાઈ બેટ લઈને આવી ગયા છે। હેરલભાઈ બેટ લઈને આવી ગયા છે। તમે હમણાં ક્રિકેટ રમવા જાય છે। દક્ષભાઈ હજી ન આવ્યા। દક્ષભાઈ આવે પછી ક્રિકેટ રમવાનું ચાલુ કરવી પાછા। ક્રિકેટના ગ્રાઉન્ડે અત્યારે રહી છે બધા। દક્ષભાઈ નાસ્તો કરીને આવી ગયા છે। દક્ષભાઈ આવી ગયા નાસ્તો કરી? હાલો અમે નાઈને આવ્યા છીએ। તો આવડું મોટું ગ્રાઉન્ડ છે, આવડું મોટું। લાકડાના કઈ ગયા ઓલા આપડા? ઓય ઓલા લાકડાના ગયા ક્યાં આયા બધે? એટલે હા મેં એ કરતું આગળ લે છે આપડવાનું ચાલુ છે। તો દક્ષભાઈ બેટિંગ કરે। ये पहला बॉल वाइड गयो। जो मुकशी सेलो तेरो माइन पे बॉल નથી ફોર
નથી બાકી રહી ગયું થોડું. હું તમને બતાડું કેવી રીતે દક્ષભાઈ રમે છે. દક્ષભાઈ આ બધા છે બહારના બધા ફિલ્ડર ગોઠવાઈ ગયા છે. તું સામે આવ્યો હતા એ ભાઈ તું આઈને રે તું છે ને આવ્યો હતા તો હું આ દડા રાખું છું. મંદિર પાસે દડો વયો ગયો છે તો ભાઈ લેવા ગયા છે. દડો આવે ત્યારે ઘડીક રાહ જોઈ. ઓહો દડો આવ્યો માથા ઉપર. ભલે હું દડો નાખું તો એ 4 વાગી ગઈ છે. 4 રન થશે. ઓલા એ દડા તો કેમ નાખે છે પકડાતા નથી. લાવો લાવો દડો. ભાઈ છોકરો નથી હો ભાઈ. પિંજરાનું કે તું છોકરો છે. દડા કા કરું છું. દડો આ પડ્યો છે. દેખાતો હશે તમને બતાવી દે. જલ્દી દડો લાય જલ્દી લાય. હા દડો આવી ગયો છે. 6 વાગી ગઈ છે. લોકો ભાઈ લેવા ગયા છે દડો લેવા ગયા છે. આવી ગયો દડો. 10 રન થઈ ગયા છે. 5 બોલ છે. લાસ્ટ દડો બાકી છે. લાસ્ટ દડો બાકી પછી તમને દેખાડું. કશિશભાઈ જો લેવા ગયા છે પાછો દડો. દડો આવી ગયો છે માહિનભાઈ પાસે. દડો પાટા રમાડવાનો લાય ને ઓવર થઈ ગઈ છે. હાલો માહિનભાઈ ને ઓવર આપી આજો. ચલો માહિનભાઈ ઓવર નાખો હાલો. દક્ષભાઈ ના બોડી રમવા બેડા. ક્રિકેટ રમીને હું ઘરે આવી ગયો છું. તો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરી દેજો.